નમસ્કાર. લોકસત્તામાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. અત્યાર સુધી જો આપણે વાત કરીએ રાજનૈતિક પાર્ટીઝની, સીજેપી એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે કે હવે વિદેશમાં પણ ડંકા વાગવા માંડ્યા છે. સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી. જી હા, ભારતના યુવાઓની પાર્ટી. અને એનું જે પ્રોટેસ્ટ છે એ પ્રોટેસ્ટે ભારતની જીત કહેવાય, કેમ કે તેમાં લોકતંત્રની જીત થઈ છે. તો આ તો વાત થઈ ભારતની સીજેપી પાર્ટીની. હવે જેવી રીતે સમાચાર મળી રહ્યા છે, જેવી રીતે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે, તો આપણે પણ કેમ ના કરીએ. ભારતના રસ્તે ચાલી પડ્યું છે પાકિસ્તાન. જી હા, આપણો દુશ્મન દેશ, આપણો પાડોશી દેશ પાકિસ્તાન. સાંભળવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં પણ કોકરેચ પાર્ટીનો ઉદય થઈ ગયો છે. કોકરોચ પાર્ટી તરીકે ઓળખાતા જૂથના આ જ વધતા પ્રભાવને લઈને પાકિસ્તાનમાં હવે રાજકીય ચિંતા વધી રહી છે. જી હા, પાકિસ્તાનમાં પણ વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારના એક મંત્રીએ ચેતવણી આપી છે કે જનતાના રોષને અવગણવાથી સત્તાધારી વહીવટી તંત્ર માટે આ ગંભીર પરિણામો નોતરી શકે છે. આપણે આપણા યુવાઓને કંઈ જ આપી શકતા નથી. તે જેઓ ઈચ્છે છે તે નથી આપી શકતા, તેમ પણ તેમના ગૃહમંત્રી નકવીએ જણાવ્યું હતું. મોહસિન નકવીએ સાથે જણાવ્યું કે તમે તેમને યુવાનો કહો, વંદા કહો કે બીજું કંઈ પણ કહો, પરંતુ જો આ વંદા એક થઈ જશે તો તેઓ બધું જ ઉથલાવી શકે તેમ છે. સાથે તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે બેરોજગારી, વહીવટી નિષ્ફળતાઓ અને યોગ્યતા આધારિત તકોના અભાવને કારણે યુવાનોમાં વધી રહેલો આ રોષ મોટી રાજકીય ઉથલપાથલ પણ સર્જી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે વંદા કહીને તુચ્છ ગણવામાં જેઓને આવે છે તેઓ એક થઈ જાય તો મોટું ખોટું પરિણામ દેશને ભોગવવાનો વારો આવશે. કેમ આવું તેમણે કેમ કહ્યું? ભારતમાં તેના પરિણામો તેઓ જોઈ ચૂક્યા છે. હવે સવાલ એ થાય છે કે શું ભારતના માર્ગે પાકિસ્તાન જઈ રહ્યું છે? અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે પાકિસ્તાનનું યુથ નથી કરી શકતું પ્રોટેસ્ટ, પણ હવે જે હિંમત ભારતના યુવાઓએ બતાવી છે, શું તેવી જ હિંમત પાકિસ્તાનના યુવાઓ બતાવી શકશે? નકવીએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી પાકિસ્તાનમાં માત્ર અને માત્ર દેવું થઈ રહ્યું છે અને દર વર્ષે આ દેવું વધતું જાય છે. અને સાથે જો આર્થિક વ્યવસ્થાની વાત કરીએ તો આર્થિક વ્યવસ્થા ખાડે ગઈ છે. યુવાઓના ભવિષ્યની કોઈને કોઈ ચિંતા નથી. અને હવે જેવી રીતે આ કોકરોચ પાર્ટીનું નિર્માણ પાકિસ્તાનમાં થયો છે, એનો ઉદય થયો છે, તેના પરથી શું એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં નવી ક્રાંતિ આવવા જઈ રહી છે? આ તો હવે સમય જ બતાવશે. પરંતુ એક વાત તો નક્કી છે કે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇન્ડિયા અને હવે શું આવી ઉથલપાથલ પાકિસ્તાનમાં બી થશે? અને થશે તો તેના શું પરિણામ આવશે? આવા જ કંઈક નવા મુદ્દા સાથે, નવા સમાચાર સાથે, નવી ખબર સાથે ફરી થશે મારી સાથે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.